સોનગઢના અગ્રસેન ભવન ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા 2 દિવસીય સત્સંગ અને કીર્તનના આ કાર્યક્રમની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી। ત્યારે 2 દિવસ સુધી પૂજ્ય કમલેશ સ્વામી અને પૂજ્ય પ્રશાંત મુનિ સ્વામીએ હરિભક્તોને ભક્તિ રસમાં તરબોળ કરી શું કહ્યું, આવો સાંભળીએ। આજનો માનવી આધુનિક જીવનશૈલી પાછળ દોડવામાં અને પૈસા ગણવામાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે કે તેને મનની અને આત્માની શાંતિ જ નથી મળતી। બધી શુભ સુવિધાઓ પાસે હોવા છતાં માનવીમાં સંતોષનો અભાવ જોવા મળે છે અને તેથી જ માનવી હંમેશા એક પ્રકારની શાંતિની ખોજમાં હોય છે, પણ એ શાંતિ મેળવવા ભક્તિ માર્ગે જવાનો તેની પાસે સમય નથી હોતો અથવા તો તે સમય કાઢતો નથી। ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા સોનગઢ ભવન ખાતે 2 દિવસીય સંધ્યા સત્સંગ અને કીર્તન સાથે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂજ્ય કમલમ સ્વામી અને પૂજ્ય પ્રશાંત મુનિ સ્વામીએ હરિભક્તોને જીવન પથ પર આગળ વધવાનો માર્ગ બતાવ્યો હતો। ઉકાઈના કોઠારી સ્વામી દ્વારા સ્થાનિક હરિભક્તોના સહકારથી આયોજિત આ સંકારો પીરસતા કાર્યક્રમમાં 1000થી વધુ યોગ્ય બાળકોને વડીલો જોડાયા હતા। મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરના આગેવાનોની હાજરીમાં કાર્યક્રમની પૂર્તિ કરવામાં આવી હતી। ત્યારે ધર્મ માનવના જીવનમાં શું ભાગ ભજવે છે અને બાળકોને કેમ ઉચ્ચ શિક્ષણ સાથે ધાર્મિક સંસ્કાર આપવા જોઈએ, આવો સ્વામીજીના મુખે સાંભળીએ। બિંદેશ્વરી શાહનો રિપોર્ટ, તાપી। જ્યારે ધર્મની વાત આવે છે ત્યારે સોશિયલ મીડિયા પર તો જાણે ધર્મવીરોનો એક ટોળું તૂટી પડતું હોય છે, પરંતુ જ્યારે ધર્મ માટે સમય આપવાની વાત આવે છે ત્યારે ગણ્યા ગાંઠિયા લોકો જોવા મળતા હોય છે। આજે સમગ્ર હિન્દુ સમાજ એવું લાગે છે કે ધર્મના સમય આપવાનો આવે ત્યારે પૈસા કમાવા વ્યસ્ત એવું લાગે છે, પરંતુ તમારા કમાયેલા પૈસા જો વિધર્મીઓ લૂંટી જશે તો એ પૈસા શું કામ લાગવાના। એટલે ધર્મને સમય આપવાની વાત આવે ત્યારે ખરેખર એ સમય આપણે આપવો જોઈએ, તો જ આપણા બાળકો સુધી એ સંસ્કારો પહોંચશે, આપણી યુવા પેઢી સુધી એ સંસ્કારો પહોંચશે, આપણી માતા બહેનો સુધી એ સંસ્કારો પહોંચશે, અને તો જ જે કન્ડિશન આજે બાંગ્લાદેશમાં હિન્દુઓની છે કે બીજા રાજ્યમાં બીજા દેશમાં હિન્દુઓની છે એવી આપણા દેશમાં ભારત દેશમાં તો નહીં જ થાય। ત્યારે આજે આપણે 2 દિવસથી જે અગ્રસેન ભવન છે સોનગઢનું, ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાય કે જે ભારત દેશનો કે કહી શકાય કે વિશ્વનો સૌથી મોટો હિન્દુ ધર્મનો એક સંપ્રદાય માનવામાં આવે છે, અને એના દ્વારા અનેક પ્રકારની વ્યસન મુક્તિની ચળવળો છે, શિક્ષણની ચળવળો છે, એવી અનેક ચળવળો ચલાવવામાં આવી રહી છે, સમાજ સુધારણાના કાર્યો થઈ રહ્યા છે। ત્યારે આવો આપણે જે એમના સ્વામીજી છે એમની પાસે જાણવાની કોશિશ કરીએ કે એઓ આપણાને શું સંદેશ આપવા માંગે છે। હું બિંદેશ્વરી શાહ, તાપી। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વવ્યાપી સંપ્રદાય છે। આજે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ નેતૃત્વ કરી રહ્યા છે, જેમણે હમણાં 14 ફેબ્રુઆરીએ અબુધાબીમાં શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા કરી। હાલમાં સુરતમાં મોટું અક્ષરધામનું કાર્ય ચાલી રહ્યું છે। વિશ્વમાં અમેરિકામાં પણ એમણે બહુ જ મોટા અક્ષરધામની પ્રતિષ્ઠા કરીને પધાર્યા। તો આજે વિશ્વમાં 15,000થી વધારે કેન્દ્રોમાં દર અઠવાડિયે આવી સત્સંગ સભાઓ થાય છે, અને હિન્દુ સંસ્કૃતિ માટે જાગૃતિનું અને બધાને સંસ્કારનું સાથે સાથે વ્યસન મુક્તિનું કાર્ય પણ થતું રહે છે। અહીંયા પણ ઉકાઈ ક્ષેત્રની નીચે આજુબાજુના ગામડાઓમાં 40 નાના મોટા હરિમંદિરો છે, ત્યાં પણ દર અઠવાડિયે સત્સંગ થાય છે। ત્યાં આદિવાસી ભાઈઓ પણ બધા એકત્ર થાય, સંતો ત્યાં જઈને સત્સંગનો લાભ આપે, એમને વ્યસન મુક્તિની વાત થાય, પરિવારમાં સંપ રાખવાની વાત થાય। આજે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પણ એવી ઈચ્છા રહી છે કે આખા વિશ્વમાં સંપ વધે અને બધાએ એકબીજાને મદદરૂપ થઈ અને સારી રીતે બધાએ પોતાનું જીવન જીવે, નિર્વ્યસની જીવન જીવે, પરિવારમાં ખૂબ સુખ શાંતિથી રહી ભગવાનનું ભજન ભક્તિ કરે, એવો ખાસ એમનો આદેશ આજે આખા વિશ્વમાં। સ્વામીજી, આજે ધર્મ માટે લોકોએ સમય આપવો જોઈએ, જે લોકો નથી આપી રહ્યા અંગે આપ શું કહેશો કે કેમ આપવો જોઈએ સમય? સમય એટલા માટે આપવો જોઈએ કારણ કે ધર્મની રક્ષા થાય એના માટે પોતે સમય આપે તો જ કામ થાય। આજે તમે બીએપીએસ સંપ્રદાયમાં જોશો તો કાર્યકર્તાઓ ખૂબ સમય આપે છે, પોતે વ્યવહારિક પોતાના કાર્યમાં હોય, નોકરી ધંધા કરતા હોય, એ બધું કર્યા પછી પોતે ખૂબ મોટો સમય આપી અને આજે મેં તમને જેમ વાત કરી 15,000 સત્સંગ સભાઓ ચાલે છે, અમે સંતો તો 1200 જ છીએ, તો બધી સભાઓમાં તો પહોંચી ના પડીએ, તો એ બધું જ કાર્યકર્તાઓ દ્વારા જ ચાલે છે। અને એનો આ વર્ષે
કાર્યકર સુવર્ણ મહોત્સવ પણ અમદાવાદમાં ખૂબ ધામધૂમથી ઉજવાશે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં. સ્વામીજી, અત્યારે બાળકોમાં સંસ્કારની ક્યાંક ને ક્યાંક કમી વર્તાઈ રહી છે કે બાળકોમાં સંસ્કાર ન હોવાના કારણે યુવાધન પણ ખોટા માર્ગે ચડી રહ્યું છે, ત્યારે એ દિશામાં સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ પ્રયત્ન કરશે કે કરવા જઈ રહ્યું છે? એ પ્રયત્નો ચાલુ છે. આ BAPS સંપ્રદાયમાં બાળ સભાઓ ચાલે છે અને યુવા સભાઓ પણ ચાલે છે. તો એ બાળકોને નાનપણથી જ એવા સંસ્કાર આપવામાં આવે છે કે સારામાં સારી રીતે અભ્યાસ કરવો, માતા પિતાની પગે લાગવું, માતા પિતાની આજ્ઞાઓનું પાલન કરવું ખૂબ સારી રીતે કહેવામાં આવે છે અને આજે બાળકો એ રીતે વર્તે છે. એવી રીતે યુવાનો પણ એ રીતે કાર્ય કરે છે. તમે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો, કદાચ જોયો હશે, તો એમાં પણ યુવાનો બાળકોએ બધાએ સેવા આપી. એનું કારણ આ બાળ સભાઓ અને યુવા સભાઓ છે જે યોગીજી મહારાજે શરૂ કરાવેલી. પ્રમુખ સ્વામી મહારાજ એને ખૂબ પોષ્યું અને અત્યારે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ